નારાયણમ નમસ્કૃતમ નરમ ચૈવમ નરમ. આવું ભગવાનનું નામ છે. કેવું નામ છે? સુંદર છે, મધુર છે, સુંદર છે. માટે કેવું નામ? અધરમ મધુરમ વદનમ મધુરમ, અધરમ મધુરમ વદનમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, નયનમ મધુરમ હસિતમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, હૃદયમ મધુરમ ગમનમ મધુરમ, મધુરાધિપતે રકીરમ મધુરમ, મધુરાધિપતે રકીરમ મધુરમ, મધુરાધિપતે રકીરમ મધુરમ, મધુરાધિપતે રકીરમ મધુરમ. આવું ભગવાનના નામનો મહિમા છે. માટે પ્રાયશ્ચિત કરવું, પાપોમાંથી મુક્તિ માટે એક જ એવો થઈ ગયો, પોતાના પાપ જાહેર કર્યા. એવો કચ્છનો કોણ? જેસલ જાડેજા. તોડી સરોવર કાળ સતી રાણી, તોડી સરોવર કાળે, મેં તો ગૌધન તરસ્યા વાળિયા, મેં તો ગૌધન તરસ્યા વાળિયા, તોડા દે રે એમ જેસલ કે છે, એ જીરે એમ જાણે જો કે છે, પાપ તારું પ્રકાશ જાડી જો, ધર્મ તારો સંભાળ રે. તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નામલીને બુડવા નહીં દઉં, જાડેજા રે એમ તોરલ કે છે, એ જીરે એમ તોરલ કે છે, એ જીરે એમ તોરલ કે છે. આવો છે નામનો મહિમા. નારાયણ એટલે ભગવાનનું નામ, અને ભગવાનનું નામ એટલે કવચ. કવચ એટલે બખ્તર. ભગવાનનું નામ લેશો ને તો તમારું કવચ થઈને ભગવાન તમારી રક્ષા કરશે. તમારું બખ્તર બનીને પ્રભુ તમારી રક્ષા કરશે. રોડ ઉપર જાતા જાતા ક્યાંય ભટકાણા તો આપણે શું કહીએ? ભગવાને બચાવ્યા. આ કવચ, આ જ બખ્તર. માટે નારાયણનું નામ એ કવચ. પ્રભુના જુદા જુદા નામને લઈને પ્રાર્થના કરવી. હરિ સર્વ કાળે સર્વ રીતે સર્વ સ્થળે છે. ભગવાન ક્યાં નથી? ભગવાન દરેક ક્ષેત્રની અંદર છે. માટે નામનો મહિમા બતાવ્યો. કવચનો પાઠ કર્યો. કવચ એટલે બખ્તર. જે મનુષ્ય કવચનો, નારાયણ કવચનો પાઠ કરે છે એને ઇન્દ્ર જેવી પદવીની પ્રાપ્તિ થાય છે. પૂર્ણ દેવતાઓ હાથમાં રાજ્ય આવ્યું. દૈત્યો દર દર ભટકવા લાગ્યા. દૈત્યોની માતા દિતિ દુખી થયા. તેના પણ પુત્રો મરણ પામ્યા. બંને હિરણ્યાક્ષ, હિરણ્યકશ્યપના પ્રહલાદ થયા. પ્રહલાદનો વિયોચન, વિયોચનને બલિ થયો. બલિને બાણાસુર થયો. દિતિનો એક ઈચ્છા છે કે ઇન્દ્રને માનનારો પુત્ર થાય.
ત્યાર પછી દ્વિતીય વ્રત કર્યું, પરંતુ વ્રતનો પણ નિયમ હોય. વ્રતમાં જો ભંગ પડે તો પણ એ વ્રત નિયમનું બરાબર ન પાલન કરવામાં જો વ્રત થાય ને તો પણ દોષ લાગી જતા હોય છે. તેથી પુષ્વન નામનું વ્રત કર્યું. આ વ્રત પાલન ન કરવાના વ્રતનો ભંગ થયો, તેથી 49 મરુગણોની ઉત્પત્તિ થઈ. અને પુષ્વન વ્રતની કથા, મરુણ ગણોની જન્મની કથા અહીંયા ષષ્ઠમ સ્કંદ પરિપૂર્ણ કર્યો. શ્રીમદ ભાગવત મહાપુરાણનો 6ઠ્ઠો સ્કંદ ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યો. માટે નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર જોરે મન ગોવિંદા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. એ નટવર નાગ નંદા ભજો રે મન ગોવિંદા. એ માધવ મોહન મુકુંદા ભજો રે મન ગોવિંદા. એ માધવ મોહન મુકુંદા ભજો રે મન ગોવિંદા. એ તો નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. એ નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. એ માધવ મોહન મુકુંદા ભજો રે મન ગોવિંદા. એ માધવ મોર મુકુંદા ભજો રે મન ગોવિંદા. રાધે શ્યામ ગોવિંદા ભજો રે મન ગોવિંદા. એ રાધે શ્યામ ભજો રે મન ગોવિંદા. એ રાધે શ્યામ ગોવિંદા ભજો રે મન ગોવિંદા. એ રાધે શ્યામ ગોવિંદા ભજો રે મન ગોવિંદા. એ નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. એ નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. એ રાધે શ્યામ મુકુંદા ભજો રે મન ગોવિંદા. એ રાધે શ્યામ મુકુંદા ભજો રે ગોવિંદા. એ રાધે શ્યામ ગોવિંદા ભજો રે મન ગોવિંદા. એ રાધે શ્યામ ગોવિંદા ભજો રે મન ગોવિંદા. ભજો રે મન ગોવિંદ. નટવર નાગર નંદા ભજો રે રે મન ગોવિંદા. માધવ મોહન મુકુંદ ભજો રે મન ગોવિંદા. માધવ મોહન મુકુંદ ભજો રે મન ગોવિંદા. સપ્તમ સ્કંદ ભગવાનના જમણા હાથની હથેળી વાસના લીલા કીધી છે. વાસનાના 3 પ્રકાર બતાવ્યા: અસત વાસના, સદવાસના, મિશ્ર વાસના. 7મા સ્કંદના વક્તા નારદજી છે. માટે એ રાજન, ભગવાનના 2 પાર્ષદો જય અને વિજય સનકાદિ મુનિઓ શ્રાપથી હિરણ્યાક્ષ હિરણ્યકશ્યપ થયા. ભગવાન આજે વરા સ્વરૂપે ધારણ કરી હિરણ્યાક્ષને માર્યો. હિરણ્યાક્ષના મૃત્યુના સમાચાર સાંભળી હિરણ્યકશ્યપ મારા ભાઈને મારનાર વિષ્ણુ સાથે હું યુદ્ધ કરીશ. હમણાં યુદ્ધ નહીં કરું, એકવાર વરદાન પ્રાપ્ત કરીશ. આજે હિરણ્યકશ્યપ પોતાની પત્ની કયાધુને કીધું
હું તપ કરવા જાઉં છું. હિરણ્યકશ્યપની પત્ની કયાદુ પૂછે, નાથ, તપસ્યા કરીને ઘરે પાછા ક્યારે આવશો? આજે હિરણ્યકશ્યપ કીધું, કયાદુ, હું અજર અને અમરનું વરદાન લઈને પ્રાપ્ત કરીને પાછો આવીશ. આજે હિરણ્યકશ્યપ મદ્રાચલ પર્વત ઉપર તપ કરવા જાય છે. આ વાત દેવોને ખબર પડી. દેવો બૃહસ્પતિને પ્રાર્થના કરી, તમે સતરૂપાને આ વિઘ્ન કરો. ગુરુ બૃહસ્પતિ પોપટનું રૂપ લીધું, મદ્રાચલ પર્વત પર આવ્યા. જ્યાં હિરણ્યકશ્યપ તપ કરવા બેઠા ને, ત્યાં તો ઝાડ ઉપર બૃહસ્પતિના રૂપમાં પોપટ બેઠો. શું બોલે? શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ. હિરણ્યકશ્યપને થયું તપ કરવામાં આરંભમાં જ વિઘ્ન. સામે જોવે તો પોપટ. કાંકરી લીધી, પોપટને મારવા. કાંકરો ફેંક્યો, પોપટ ઉડ્યો. જ્યાં હિરણ્યકશ્યપ તપ કરવા બેસે ને, પાછો પોપટ આવ્યો ને બેઠો. શું કહે છે? શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન. નારાયણ 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 વળી ઉડાડ્યો, વળી બેઠો. આવી રીતે અનેક વાર થયું. હિરણ્યકશ્યપ ધોયેલાના મૂળાની જેમ ઘેરે આવી ગયો. પોતાની કયાદુ પત્ની કહે છે, સ્વામી, કેમ જલ્દી? ભગવાન પ્રસન્ન ન થયા? અરે, હું જ્યાં મારા શત્રુનું નામ લઉં છું ને, ત્યાં કોઈ અપશુકન થાય છે. જ્યાં સામું જોઉં છું ને, ત્યાં કોઈ પોપટના રૂપમાં બોલે છે. શું બોલે છે? નારાયણ નારાયણ. માટે અપશુકન થયા, હું પાછો આવી ગયો. કયાદુએ કીધું, શું વાત છે? પોપટના રૂપમાં બોલે છે નારાયણ નારાયણ. આજે કયાદુ બહુ બુદ્ધિશાળી. પોતાના પતિને ભાવતી વાનગી બનાવી અને જમતા જમતા ગરમ ગરમ રસોઈ બનાવી રહી છે. કયાદુ પીરસી રહે છે. પોતાના સ્વામીને કહે છે, પોપટ શું બોલતો હતો? હિરણ્યકશ્યપ કહે છે, નારાયણ નારાયણ. પોપટ શું બોલતો હતો? શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ શ્રીમન નારાયણ 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 ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 શ્રીમન નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. આજે 108 વાર નારાયણનું નામ લેવડાવી દીધું. કયાદુએ ઉક્તિપૂર્વક મુખે નારાયણનું નામ લેવડાવ્યું. એ સમયે ભક્ત પ્રહલાદ કયાદુના ઉદરમાં આવ્યો. હિરણ્યકશ્યપ મદ્રાચલ પર્વત ઉપર તપસ્યા કરવા ગયા. આ બાજુ ઇન્દ્ર આવ્યા, યુદ્ધ કર્યું, અસુરને માર્યા. હિરણ્યકશ્યપનો પરિવારનો નાશ કર્યો. ગર્ભવતી કયાદુને લઈને આજે નારદજી ઘેરે લઈને આવ્યા. નારદજી કહે છે, હું તને
વરદાન આપું છું. કયાદુ પોતાના આશ્રમમાં લઈને આવ્યા. જા, તું ઈચ્છા પ્રમાણે તું ધારીશ ત્યારે પુત્રનો જન્મ આપી શકીશ. માટે ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપું છું. તું ધારીશ ત્યારે તું પુત્રને જન્મ આપી શકીશ. આજે હિરણ્યકશ્યપ મદ્રાચલ પર્વત ઉપર 100 વર્ષ સુધી તપસ્યા કરી. એટલે 100 વર્ષ સુધી પ્રહલાદ માતાના ઉદરમાં રહ્યા. સ્ત્રીને પોતાના ગર્ભની અંદર ભગવાનની ભક્તિ કરવી જોઈએ. જ્યારે બાળકનો વિકાસ થતો હોય ને ત્યારે કયાદુ દેવર્ષિ નારદ પાસે સત્સંગ કર્યો. એ સત્સંગથી અસર ઉદરમાં રહેલા શિશુ પર પડી. કલયુગની અંદર એક એવા થઈ ગયા શિવાજી મહારાજ. પેટમાં પોઢી સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, શિવા રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે, બાળ રામ લક્ષ્મણની વાત. માતાજીના મુખથી દીધી ઉડી એની મુખથી દીધી તો શિવાજીને નિંદરો નામે. માતાજી જબાઈ ઝુલાવે આબમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ આવ્યા બાળ રે, જીજાબાઈ રે આવ્યા. બાલુડાને માથી ચોલે દાણાને ડુંગરા બોલે તોય શિવાજીને નિંદરો નાવે. માતાજી જબાઈ ઝુલાવે શિવાજીને નિંદરો નાવે. માતાજી જબાઈ ઝુલાવે. આવી રીતે આજે આકાશ તરફ દ્રષ્ટિ રાખી પગના અંગૂઠાના આધારે ધરતી ઉપર ઉભા રહ્યા. ભયંકર તપ કર્યું. શરીરની અંદરથી કીડા મકોડા ખાઈ ગયા. એના માથામાંથી તપનો તાપ નીકળવા માંગ્યો. બ્રહ્માજી પ્રસન્ન થયા. કંબળમાંથી જળ છાડ્યું. માગ માગ શું આપું? હિરણ્યકશ્યપ કહે હું રાતે ન મરું, દિવસે ન મરું, અંધારામાં ન મળું, ઘરમાં ન મળું, બહાર ન મળું, પશુથી ન મરું, માનવથી ન મરું, શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું, પશુથી ન મરું, પંખીથી પણ ન મરું, ધરતી ઉપર ન મળું, આકાશમાં પણ ન મરું. માગ્યા રાખ. બ્રહ્માજી કીધું બોલ્યા રાખ. શરતો તારે જે લેવી લે, બાકી મરવું તો પડશે. બ્રહ્માજી તમે તો સર્જક છો, તમારા કોઈ પણ સર્જનથી મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. બ્રહ્માજી વરદાન આપ્યું એટલે હિરણ્યકશ્યપ માની બેઠો, હું મરીશ નહીં. પછી તો હિરણ્યકશ્યપ કાળો કેર વર્તાવ્યો. યજ્ઞ યાદાદી બંધ કરાવ્યા. દેવતાઓ યજ્ઞથી જીવે છે. કેટલાય સંતોને મારવા લાગ્યા. યજ્ઞને ધર્મને નામે છીનભીન કરી નાખ્યા. એ સમયે કયાદુ ઘેરે આવી અને પ્રહલાદને જન્મ આપ્યો. બોલે પ્રહલાદજી મહારાજ કી જય. ધીમે ધીમે પ્રહલાદજી મોટા થયા. પ્રહલાદજી મોટા થયા અને બેટા પ્રહલાદ હવે તું બધાને ગુરુકુળમાં વિદ્યાનું જ્ઞાન આપજે. એટલે પ્રહલાદજી ભાવથી તાળી પકડતા વગાડતા જ્ઞાન આપે છે. સા વિદ્યા વિમુક્તયે. તાળી વગાડતા વગાડતા ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર
એકવાર હિરણ્યકશ્યપ પ્રહલાદને ગોદમાં લીધો, બેસાડી પૂછ્યું, બેટા અભ્યાસ બરાબર ચાલે છે ને? હા પિતાશ્રી, અત્યાર સુધી ભણ્યો એમાં અભ્યાસ સરસ ચાલે છે. મને એમ ગમ્યું કે મેં સાંભળ્યું છે કે નારાયણનું નામ ગમ્યું. પ્રહલાદજી કીધું. હિરણ્યકશ્યપ કીધું, બહુ ગુસ્સો આવ્યો, બેટા નારાયણ આપણો શત્રુ છે. કેટલી વાર તને કીધું નારાયણનું નામ ન લે. ફરી થોડા દિવસો થયા. હિરણ્યકશ્યપ પ્રહલાદને પૂછ્યું, તું જે શીખ્યું એમાંથી તને શું મળ્યું? પ્રહલાદ બોલ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ મદનમ દાસ્યમ સાક્ષાત આત્મનિવેદનમ. ભગવાનના વિશે 9 પ્રકારની ભક્તિ, એમાં જ પ્રાણીનું કલ્યાણ છે. પ્રહલાદે 9દા ભક્તિ વિશે વાત કરી. પિતા અને પુત્ર વચ્ચે ટક્કર થઈ, તું મારી વાત માનતો નથી. હિરણ્યકશ્યપ વિચાર કર્યો, આને છોકરો હોય તો શું કરું? હવે તો મારી વાત નહીં માને ને. હિરણ્યકશ્યપ સારા પાસે પ્રસાર થયા. શાળામાં કીર્તન ચાલે છે. ભજ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, જય ગોવિંદ ગોપાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. આ બાજુ હિરણ્યકશ્યપ શાળા પાસે નીકળ્યો. બેટા પ્રહલાદ, તને મેં નથી કીધું નારાયણ મારો શત્રુ છે, એનું નામ નહીં લે? આ બાજુ પ્રહલાદજી એક જ વસ્તુ, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ. મુરલી મનોહર નંદલાલા, બીજા સૈનિકને પાછળ મોકલ્યો. હિરણ્યકશ્યપે કીધું, જાવ તો પ્રહલાદ શું કરે છે, અભ્યાસ બરાબર કરે છે ને? પેલો સૈનિક ગયો, પ્રહલાદને અડ્યો. ત્યાં તો એ પણ ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ. મુરલી મનોહર નંદલાલા, સૈનિક પણ પાછો નો આવ્યો. હિરણ્યકશ્યપને થયું કે જેટલાને મોકલું છું બધા ક્યાં જાય છે. માટે જેવો સંગ કરો એવો, ભગવાનની ભક્તિ કરો તો સંગ સારો કરો તો સારું પ્રાપ્ત થશે. દુર્જનો સાથે રહેશો તો ક્યાંય સફળતા નહીં મળે, ખરાબ જ થશે. બીજા સૈનિકને મોકલ્યો, બધાને મોકલ્યા, પણ છેલ્લે પ્રહલાદજી પાસે હિરણ્યકશ્યપ આવ્યા. પ્રહલાદજી એક જ વસ્તુ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા. ભજ. ભજ મુરલી મનોહર નંદલાલા, मारने वाले से बचाने वाला बहुत बड़ा होता है. હિરણ્યકશ્યપ બેન હોલિકાને પણ બોલાવી. આ બાજુ પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો. પ્રહલાદજીને કાંઈ ન થયું અને
જ્યાં હિરણ્યકશ્યપ આવ્યો ને, એ બંધ કરો, તરત જ બધાયને કરંટ લાગ્યો. પણ આ હિરણ્યકશ્યપને કાંઈ ન થયું. બધાય શું કરે છે? હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બધાને કરંટ લાગ્યો, પણ આ ઉડી ગયેલા બલ્બને કરંટ ન લાગ્યો. હિરણ્યકશ્યપ હોલિકાને બોલાવી, ચિતા તૈયાર થઈ. હોલિકા કહે છે મારી પાસે સિદ્ધિ છે, હું અગ્નિમાં બળીશ નહીં અને ખોળામાં લઈને ચિતામાં બેસીશ, એ બળી જશે. ચિતા તૈયાર થઈ, એના ઉપર હોલિકા, એની ઉપર પ્રહલાદ. પ્રહલાદજી પ્રભુને પ્રણામ કર્યા, ફૈબા સામે જોઈને હસ્યા. આજે ફૈબાની પુણ્યતિથિ છે, ફાગણ સુદ પૂનમ. પ્રહલાદજીનું રક્ષણ થયું અને હોલિકા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તમારી પાસે સિદ્ધિ હોય તો સિદ્ધિનો કોઈ દી દુરુપયોગ ન કરવો. આ બાજુ ખૂબ જ આશ્ચર્ય થયું. પિતાના નારાયણ મારી રક્ષા કરી. હિરણ્યકશ્યપને કહ્યું તું મને વંદન કરે છે પણ મારું કહ્યું માનતો નથી, અને ના પાડું છું કૃષ્ણ કૃષ્ણ નહીં કર, રામ રામ નહીં કર, નારાયણ નારાયણ નહીં કર. ક્યાં છે બતાવ તારો નારાયણ? પિતાશ્રી ક્યાં મારો નારાયણ નથી? જલે વિષ્ણુ તલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલામાલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુ મયમ જગત. ક્યાં મારો વિષ્ણુ નથી? હિરણ્યકશ્યપ કહ્યું મોટી મોટી વાત કરે છે, બતાવ. પેલા સ્તંભમાં છે, હા એમાં પણ છે, દેખાતો નથી. પ્રહલાદે કહ્યું એ વ્યાપક છે, એ સર્વત્ર છે, એ સર્વદા છે. અત્યારે શા માટે ન હોય પિતાજી? લોખંડને સ્તંભાવવામાં આવ્યો, સ્તંભને ધગધગાવવામાં આવ્યો, ગરમ કરવામાં આવ્યો, સ્તંભ લાલ ચોળ થયો. પ્રહલાદે કહ્યું આ લોખંડના સ્તંભમાં તારો નારાયણ હોય તો એને પગ ભર, એને આલિંગન આપ. પ્રહલાદજી ભગવાનને પ્રાર્થના કરી. ભગવાને એ લોખંડના સ્તંભ ઉપર માળા શરૂ કરી, અને જ્યાં આલિંગન આપે છે ને ત્યાં તો ભગવાન પ્રગટ થાય છે. તરત જ દોડતો પ્રહલાદજી સ્તંભને આલિંગન આપ્યું, પકડે છે તો ભગવાન નરસિંહ પ્રગટ થયા છે. બોલે નરસિંહ ભગવાન. ગોવિંદ ગોવિંદ ગોપાલા, સાંજનો સમય છે, એ વર્ષના વિચાર કરતા માગતા નવ કઈ બાકી. આ બધા દેવો સર્વ પાતાળ જઈને બિરંજી તણીએ જ જગત સ્થાન
એવી ગતિથી એનો ફેસલો નાથ નરસંગ આપે, ફેસલો નાથ નરસંગ આપે, ફેસલો નરસંગ આપે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પછી મોરલી મનોહર નંદીલાલા, નંદલાલા પછી કૃષ્ણ મોરલી મનોહર નંદીલાલા. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલ ભજ કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલા. ગોવિંદ ગોવિંદ. ભગવાન દોડ્યા નરસિંહને, ભગવાન હિરણ્યકશ્યપને જ્યાં થાપો મારીને પોતાના ખોળામાં લીધો. સાંજનો સમય એટલે રાત નહીં, દિવસ નહીં. ભગવાને આજે ઉમરા ઉપર લીધો. ઘર નહીં, ઘરની બહાર નહીં, અસુરને ખોળામાં લીધો. એટલે ધરતી પર નહીં, આકાશમાં નહીં. ભગવાને અડધું શરીર મનુષ્યનું, અડધું શરીર સિંહનું. એટલે એ ભગવાન પશુ પક્ષી નથી, દાનવ નથી, માનવ નથી. ભગવાન નૃસિંહ ક્રોધ કરી હિરણ્યકશ્યપના પેટમાં પોતાના નખોરા ખોચી દઈને તેના પેટને ચીરી નાખ્યું છે. લોહીના ફુવારા છૂટ્યા. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા. જય જયકાર થયો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. બોલીએ નરસિંહ ભગવાન કી. જય. ભગવાનને આજે ક્રોધ શાંત કરવા માટે પ્રહલાદજી સ્તુતિ કરી રહ્યા છે. બ્રહ્માદયં સુરગણા મુનયોત સિદ્ધા સત્વે કથા નમનતયો વચસા પ્રવાહે નારાજિતુમ પુરુષગુણ રઘુના વિવિપ્તુ કિમ ત્રોષ્ટુ મહતી સમહરિરુજા. કે હે ભગવાન, દેવતાઓ સ્તુતિ કરી, આપ શાંત ન થયા. અને પ્રહલાદે જેવી સ્તુતિ કરી છે, ભગવાન શાંત થયા છે. પ્રહલાદજીને ખોળામાં લીધો, પોતાના જીભથી ચાટવા લાગ્યા છે બાળકને. ભગવાન નૃસિંહ નારાયણ લાલચોળ આંખો હતી, કેમ કે ભોગવૃત્તિ લોભને ભગવાને માર્યો અને પ્રહલાદને પરમાત્માએ ઉગાર્યો. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેતે પ્રેમ સે પ્રગટ હોય મે જાના. માટે હરિવ્યાપક છે. તારા પિતાજી બહુ ભાગ્યશાળી છે. હિરણ્યકશ્યપ મારા ખોરામાં એનું મૃત્યુ થયું. નૃસિંહ ભગવાન શાંત થયા. એક મંત વર્ષ સુધી તને દૈત્યનો અધિપતિ રહેજે, મારું તું ભજન કરજે, મને પામીશ. 21 કુળનો ઉદ્ધાર કર્યો. તારા પિતા પણ ઉત્તમ લોકને પામશે. આટલું કહી નૃસિંહ ભગવાન અંતર ધ્યાન થયા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય.
રે મન ગોપાલા ભજો રે મન ગિરધારી 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 ગોપાલ ભજો રે મન ગોવિંદા ભજો રે મન जो भी कथा में आया है, कथा मंडप के अंदर कथा विराम के बाद भोजन ग्रहण करके जाना। जो भी साधु संतो यहाँ आया है वो भोजन अवश्य भोजन प्रसाद लेके जाना। आम नारदजीए चारेय आश्रम धर्म बताव्या। અહીં 7મા સ્કંદને વિરામ આપ્યો। શ્રીમદ ભાગવત મહાપુરાણનો 7મો સ્કંદ ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યો અને આ સ્કંદ 7મો ઠાકોરજીના ચરણમાં અર્પણ કર્યો। આજનો કથાનો અહીં આપણે વિરામ આપી રહ્યા છીએ। આવતીકાલે કથાનો સમય 8:30 કલાકનો જ છે। કથાનો વિરામ આપી પહેલા આપણે 2 મિનિટ માટે ભગવાન સંકીર્તન આપણે કરીએ। गोविंद मेरो हे गोपाल मेरो हे 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 पाके बिहारी नंदलाल मेरो हे बाके बिहारी नंदलाल मेरो हे ये बाके बिहारी नंदलाल मेरो हे श्री बाके बिहारी नंदलाल मेरो हे ये गोविंद मेरो है गोपाल मेरो है भाव से गोविंद मेरो हे गोपाल मेरो हे ये बाके बिहारी नंदलाल मेरो है बाके बिहारी नंदलाल मेरो हे ये बाके बिहारी नंदलाल मेरो है बाके बिहारी नंदलाल मेरो हे गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो मेरो हे गोपाल मेरो हे गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो हे गोपाल मेरो हे बाके बिहारी नंदलाल मेरो है बाके बिहारी नंदलाल मेरो हे गोविंद मेरो है गोपाल मेरो है बोलो गोविंद मेरो हे गोपाल मेरो हे बाके बिहारी नंदलाल मेरो है बाके बिहारी नंदलाल मेरो हे કાલે સરસ તૈયાર થઈને આવજો। ભગવાનનું કાનાનું પ્રાગટ્ય છે આવતીકાલે। શક્ય હોય તો પીળા વસ્ત્ર પીળી સાડી સરસ મજાના તૈયાર થઈને આવજો બધાય। ભગવાનનું કાલે કથાનો થોડું મોડું સમય થશે, ચિંતા કરતા નહીં। તો આજે તારીખ 13/9 શનિવારના પ્રવીણભાઈ મોરબી તરફથી આરતી અને પ્રસાદ તાલીઓથી વધાવો એકવાર। ઠાકોરજી એનું ખૂબ કલ્યાણ કરે। આજના મુખ્ય આખા દિવસના ભોજન પ્રસાદના દાતાશ્રી
ગંગા સ્વરૂપ અમારા રેખાબેન મહેતા, તાલ્યુથી વધાવો. રેખાબેનના બરાબર પગ પણ ચાલતા નથી બિચારાના, છતાંય ઠાકોરજી એને આયુ આરોગ્ય ભગવાન જલ્દી એનું શ્વાસ સારું આપી દે એવી પ્રાર્થના કરીએ. ભગવાન એને પણ કૃપા કરે ખૂબ. આખા દિવસના ભોજનના દાતા અમારા ગંગા સ્વરૂપ રેખાબેન મહેતા જ પરિવાર છે. તાલ્યુથી પાછા એકવાર વધારો. તારીખ 15/9 ને સોમવારના રોજ ભાવનાબેન શાહ અને રેણુકાબેન પરીખ શ્રાદ્ધ નિમિત્તે બપોરના ભોજનના દાતા છે. ભાવનાબેન ને રેણુકાબેન ને તાલ્યુથી વધાવો. ઠાકોરજી એનું પણ કલ્યાણ કરે. અને 16 તારીખ 16/9 ને મંગળવારના સ્વર્ગવાસ હરિલાલ નરસિંહભાઈ ભટ્ટ કોડીનાર વાળા શ્રાદ્ધ નિમિત્તે બપોરના ભોજનદાતા હસ્તે કિશોરભાઈ ભટ્ટ, તાલ્યુથી વધાવો. ઠાકોરજી એની પણ કલ્યાણ કરે. 17/9 ને બુધવારના રોજ 11ના દિવસે આરતી અને પ્રસાદના પંચામૃત ગ્રીન મહિલા મંડળ તરફથી વાહ, તાલ્યુથી વધાવો એકવાર. અહીંયા આજનો કથાનો વિરામ આપતા એ પહેલા આપણે બધી શ્રી મેહુલ કુમાર અશોકભાઈ પથ્થરના જન્મ દિવસ નિમિત્તે બપોરના ભોજનના દાતા આવતીકાલે અશોકભાઈ પથ્થર અને શ્રીમતી હંસાબેન પથ્થર, તાલ્યુથી વધાવો અશોકભાઈને. એમાં પાછો કાલ બર્થડે અને કનૈયાનો પ્રાગટ્ય. વાહ, પથ્થર પરિવાર ભાગ્યશાળી છે. ઠાકોરજી એનું પણ કલ્યાણ કરે. 14/9 ને રવિવારના રોજ ઘનશ્યામભાઈ ગુપ્તા ગામ ગાંધીધામ તરફથી વાહ, સાંજના ભોજનના દાતા શ્રીમતી આશાબેન પટેલ, શ્રીમતી સાવિત્રીબેન પટેલ, શ્રીમતી નીલમબેન પટેલ તરફથી સાંજના ભોજનના દાતા, તાલ્યુથી વધાવો. આપણી કથામાં મહેમાન તરીકે ઉપસ્થિત છે. ઠાકોરજી એનું પણ કલ્યાણ કરે. શ્રી રાધે રાધે. રાધે પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ વૃંદાવન ધામમાં મુખ્ય મનોરથી ગંગા સ્વરૂપ રેખાબેન સતીશકુમાર મહેતા પરિવાર અમદાવાદ તેમજ પાટલાપુથી યજમાન ભરતભાઈ અને કૌશિકભાઈ ભટ્ટ પરિવાર કોડીનાર આપ સૌના સાથ સહકારની અપેક્ષા સાથે આપ સૌને રાધે પરિવાર દ્વારા જય શ્રી રાધે, જય શ્રી રાધે, જય શ્રી રાધે. પિતૃઓના ફોટાના યજમાન સ્વર્ગસ્થ ધીરાલાલ નાગજીભાઈ પુરોહિત હસ્તે માલતીબેન ભરતભાઈ, ચંચળબેન મોતીભાઈ પ્રજાપતિ, નિલેશભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલ, દીપાબેન નિલેશભાઈ રૂપારેલ અને પંકજભાઈ રામજીભાઈ ઠક્કર હસ્તે સુધાબેન ઠક્કર. સર્વેને રાધે રાધે. આજના દાતા ભોજનના આખા દિવસના ગંગા સ્વરૂપ રેખાબેન સતીશકુમાર મહેતા થાળનો ગાયન થઈ જાય તે પછી આશીર્વચન લેવા માટે શાસ્ત્રીજી પાસે પધારશે. રાધે રાધે. ભગવાનનો એક ભાવ સાથે થાળ અર્પણ કરીએ. મારે ઘેર જમવા પધારો કનૈયા ઓ નંદીલાલ. મેં તો રસોઈ મારે હાથે બનાવી, વિધ વિધિના પકવાન કનૈયા ઓ નંદલાલા.
નથી બીડીના પાન કનૈયા ઓ નંદલાલા જલ રે જમનાજીની જારી ભરી લાવો જલ રે જમનાજીની જાળી ભરી લાવો આચમન કરો ને મોરારી કનૈયા ઓ નંદલાલા માધવદાસના સ્વામી શ્યામળિયા કામ પર જાવ વારી વારી કનૈયા ઓ નંદલાલા મારે ઘેરી જમવા પધારો કનૈયા ઓ નંદલાલા કૃષ્ણ કનૈયા લાલ કી જય આરતીમાં આવી જાયજો આરતીમાં પિતૃના ફોટાના જે યજમાન છે આરતીમાં આવી જાયજો આજના જે ભોજનના દાતા છે એ પણ આરતીમાં આવી જાયજો દીવડા જગમગ જગમગતાય દીવડા જગમગ જગમગ આરતી શ્રી ભાગવત ભગવાનની થાય આરતી દીવડા જગમગ જગમગતાય દીવડા એ પ્રભુ અમે લાવ્યા ભોજનના તાળ હરી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાનો હાર પ્રભુ અમે એ હરી તમે પેરો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગ એ પ્રભુ તારા ભગતોને બહુ ભાવ ભગતો લળી લળી લાગે પાય દીવડા જગમગ જગમગ તાય લળી લળી લાગે પાય દીવડા આરતી શ્રી બાકે બિહારીની થાય દીવડા જગમગ જગમગ તાય આરતી શ્રી હનુમાનજીની થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ 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 થાય આરતી નરસિંહ ભગવાનની થાય દીવડા જગમગ 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 થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ સુજન્દ્ર સદા વસંત
મંગલમ હૃદયાને વિંધ્ય ભવમ ભવાની સહિતમ નમઃ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોર સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્વમકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી यानि कानि च पापानि जन्मान्तरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे देव्यापि पुष्पाणि वंदनम समर्पयामि पुष्प उतारो आरती ઉપરથી ભગવાનને પુષ્પ અર્પણ કરીએ જમણા હાથે આરતી આપો દેવોને આપો ભાગવત ભગવાનને આપો તમારા પિતૃઓને આપો દસ દિશામાં આપી દો દસ દિશા અભિવંદનમ બસ તમારા ઘેરે પણ આપી દીજો પોતપોતાના ગામમાં અહીંથી બેઠા બેઠા દસ દિશા અભિવંદનમ પોતે આરતી લઈ લ્યો આત્મા અભિવંદનમ ચક્ષુર્ભિવંદનમ હૃદયાભિવંદનમ હાથ ધોઈ નાખો હસ્તમ પ્રક્ષાલ્ય એક થાળી પાછળ જવા દો અને પ્રસાદ જવા દેજો હાથમાં પુષ્પ ચોખા આપી દો યજમાન શ્રીઓને હાલો ઓમ નમો ભગવતે વાસુદેવાય ફૂલ ચોખા આપી દો ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવ બોલે પિતૃ તરી જાય છે વાસુદેવ બોલે એના પિતૃ તરી જાય છે આજની કથાને વિરામ આપતા ભાગવત ભગવાનના ચરણમાં વંદન મારા માતા પિતાના ચરણમાં વંદન આપ સૌના પરમ જનને મારા વંદન આપ સૌને દાદા કરીને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે નમ પાર્વતી પતય હર હર મહાદેવ ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય
વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય વાસુદેવાય